નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સયાજીગંજ વિધાનસભાના વોર્ડ નંબર 8માં ગુજરાત સરકાર વડોદરા મહાનગરપાલિકા તથા ધારાસભ્યની અંદાજિત 1.88 કરોડની સંયુક્ત ગ્રાન્ટમાંથી વિકાસના 12 કામોનું ખાતમુહૂર્ત સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યો। ઉંડેરા મસાણી માતાના મંદિરથી કૃષ્ણનગર થઈને રેલવે ટ્રેક સુધીનો 18 મીટરનો રસ્તો અને કરોડિયા મસાણી માતા મંદિરથી વૃંદાવન ચોકડી પાસેનો તળાવ રેલવે ટ્રેક સુધીનો રસ્તો બનાવવાના કામનો શુભારંભ કરવામાં આવ્યો। ત્યારબાદ દેશના વડાપ્રધાનનો મન કી બાતનો કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો। આ સાથે જ 12 જેટલા કામો શિવશક્તિ પાર્ટી પ્લોટ કરોડિયા રોડ એક જ સ્થળેથી ધારાસભ્ય કેયુર રોકડિયાના વરદ હસ્તે તકતી અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં વોર્ડ નંબર 8ના પૂર્વ કાઉન્સિલરો, કાર્યકર્તાઓ, સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। આજે સયાજીગંજ વિધાનસભાના વોર્ડ નંબર 8માં કરોડિયા વિસ્તારની અંદર મનની વાતનો કાર્યક્રમ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે દર રવિવારે મહિનાના છેલ્લા રવિવારે મનની વાત કરે છે અને દેશભરમાંથી જે પ્રેરણાદાયક ઉદાહરણ હોય છે એ લોકોને જણાવતા હોય છે, એનો પણ કાર્યક્રમનું આયોજન આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠકનું આયોજન આજે કરવામાં આવ્યું હતું। એની સાથે વોર્ડ નંબર 8ના 12 જેટલી સોસાયટીઓના કેટલીક સોસાયટીમાં પેવર બ્લોક, જ્યારે હરિઓમનગર, સાંઈનાથનગર, લક્ષ્મીનારાયણ નગર, મહાલક્ષ્મી ટેનામેન્ટ, અમરધામ ટેનામેન્ટ જેવી સોસાયટીઓમાં ડ્રેનેજ લાઇનના ખાતમુહૂર્ત, કેટલી સોસાયટીમાં પેવર બ્લોક, પાણીની લાઇનના ખાતમુહૂર્તો આજે કરવામાં આવ્યા છે। વિવિધ સોસાયટીના નાગરિકો દ્વારા ખાતમુહૂર્ત કરાયું છે અને તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં આજે સોસાયટીના અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। અને આ જ વિસ્તારમાં જ્યારે 35 વર્ષથી ડ્રેનેજ લાઇન નહોતી, પાણીની લાઇન નહોતી, આજે પાણીની લાઇન અને ડ્રેનેજની લાઇન મોટા ભાગના વિસ્તારમાં નખાઈ ચૂકી છે। અને આજે પંચવટી કેનાલથી લઈને મસાણી માતા મંદિરથી લઈને બ્રિજ સુધીનો અને મસાણી માતા મંદિરથી વૃંદાવન 4 રસ્તાથી આગળ બાજવા સુધીનો 4 ટ્રેક RCC રોડનો પણ શુભારંભ, જેનું ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું, એનું આજે શુભારંભ શ્રીફળ વધેરીને સૌ સોસાયટીના નાગરિકોએ કર્યું છે। આ વિસ્તાર જે ગામડાનો વિસ્તાર તરીકે વડોદરા શહેરમાં 2019-20માં આવ્યો હતો, હવે સાચા અર્થની અંદર જ્યારે ડ્રેનેજની લાઈન નખાઈ છે, પાણીની લાઈન નખાઈ છે, નવા રોડ રસ્તા, 4 ટ્રેક, સેન્ટ્રલ ડિવાઈડર લાઇટિંગ સાથે ભવિષ્યમાં લોકોને મળવાના છે, ફ્લાયઓવર, નવા બ્રિજ બનવાના છે, નવી કનેક્ટિવિટી છાણી તરફની ઊભી થવાની છે ભવિષ્યમાં, ત્યારે આ વિસ્તાર હવે સાચા અર્થની અંદર શહેરનો ભાગ બનવા જઈ રહ્યો છે। વિસ્તારના નાગરિકોની સુવિધા માટે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પહોંચેલો છે અને અમારા સૌ કાઉન્સિલરો એ પણ સક્ષમતાથી અહીંયા કામ કરી રહ્યા છે। ત્યારે આ વિસ્તારના નાગરિકોને અભિનંદન સહ અમારા કાર્યકર્તાઓ અને અમારા કોર્પોરેટરોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ અર્પણ કરું છું। Subscribe now and press the bell icon. Never miss an update.